બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં બોટાદ રોડ પર આવેલ પીટીસી કોલેજ ખાતે યોગાનંદ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મંગલાચરણ સાથે થઈ હતી। વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, નાટિકાઓ અને વિવિધ સાંસ્કૃતિક ભાતીગળ કૃતિઓ રજૂ કરી હાજર જનસમૂહને મંત્રમુગ્ધ કર્યા હતા। દરેક પ્રસ્તુતિમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ અને સંસ્કારનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો, વાલીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે સંસ્થાના સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો। बालक, ये संभव नहीं। यह विद्या हम सिर्फ राजपुत्रों को सिखाते हैं। तुम्हारी यहाँ कोई जगह नहीं। लेकिन गुरुवर ગોહિલ વડીલ મુરબ્બીને વિનંતી કરીશ કે આપ અમારું સન્માન સ્વીકારશો। માની શ્રી મહિપતસિંહ ગોહિલ। कि वो महागुरु द्रोणाचार्य के शिष्य बने। पे आता दस्तखत कर दे। નમસ્કાર, જય સ્વામિનારાયણ। મારો પરિચય કનુ હડિયા, ડાયરેક્ટર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગઢડા। આજરોજ અમારે ખૂબ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ વાર્ષિક મહોત્સવનું આયોજન થયું હતું। આ કાર્યક્રમની અંદર સંતો મહંતો, ગઢડાના શિક્ષણ પ્રેમીઓ, શિક્ષણવિદો અને ગઢડાની પ્રેમી જનતાએ આ કાર્યક્રમને ખૂબ સારી રીતે માણ્યો હતો। આ કાર્યક્રમની અંદર 15 જેટલી સાંસ્કૃતિક કૃતિઓ કે જે ખરેખર આખા ભારતનું ભ્રમણ કરાયું છે એવી સરસ મજાની કૃતિઓ આ સંસ્થાના બાળપુષ્પોએ, અમારી પીટીસીની તાલીમાર્થી બહેનોએ, ભાઈઓએ સરસ મજાનો રજૂ કર્યો છે અને આ કાર્યક્રમને માણી અને ખરેખર ગઢડાના શિક્ષણ પ્રેમીઓ ખૂબ આનંદિત થયા છે।